મમ્મી. હાય. જો મારી મમ્મી હાય કરી રહી છે. મમ્મી બહુ ઠંડો પવન લાગે છે હો. સારું આપણે બધા જેકેટ પહેર્યા હે ને. હે ગાઈસ, તમારું સ્વાગત છે પાર્ટ 3 ગિરનારમાં. જેની કેવો થાક લાગે છે? કેવો થાક લાગે છે? જો દીદી તાર બેન પોણી રે જો રે એ દેખાય. તારા દોસ્તારું હે જો એટલે તને દેખીને પાહે આવે હે. દીદી ધ્યાન રાખજે. દીદી આપણે પાછળ નો થાય જોજે. હા ભાઈ નકર ભાગવું મુશ્કેલ પડી જાહે. મમ્મી ટ્રાફિક બહુ છે જો વડાકાયો. હાલો મમ્મી થોડોક વિહામો ખાઈ લઈ. જેની તારી રાહ જોવે છે મને લાગતું. હે રામ. મમ્મી હે રામ કેસત હું થાકી ગઈ છો. મીર તારે કોટ લઈને ક્યાં જાવું છે? કોટ લઈને ગયો આપણો દોસ્તાર. ઓ બાપ રે કેટલા બધા છે. હા એને કોણ ખાવાનો હોય? મમ્મી આપણે ક્યાં પૂગી ગયા? આ જૈનના દેરાસન હે ને મમ્મા? હા એના જ છે. જો આ ગેટ છે ત્યાંથી આવી જાય ડેરાસન ચાલુ થઈ જાય. દેરાસનમાં મજા આવે એવું હોય છે? હા તે મજા આવે એવું જોઈ ને અંદર જાય પછી ખબર પડે. અમે તો 7-8 વાર જઈ આવ્યા છીએ. હવે તું પહેલી વાર આવ્યો એટલે તને જોઈ મજા આવે કે નથી આવતી. હાલો મિત્રો આપણે પારસભાઈ આપને જોવા લઈ જશે પણ ક્યાં લઈ જઈ ખબર નથી. મમ્મી આમ જો પારસભાઈ વાકો વાકો હાલે કે ભટકાઈ ન જાય. મમ્મી આને આટલો બધો લાંબો કેમ બનાવી દીધો? એ ભગવાનને ખબર. મમ્મી આમ જો તો ખરી ઓલ્ડ ઇઝ ગોલ્ડ કેવું મસ્તીનું છે. દીદી સારું ને આપણે આવ્યા નકર આપને જોવા ન મળત. મમ્મી આ કયો પર્વત હશે? આ આખું ગિરનારનું જ છે. એ પર્વત જ છે. આમાં ક્યાં પર્વત હોય એ ખબર ન હોય. મમ્મી અમે આવા પર્વત ઉપર પહેલી વાર આવ્યા. અમે ચડવાની બહુ મજા આવે છે. મમ્મી આપણે ક્યાં પહોંચ્યા છીએ કેને કાંઈ ખબર નથી પડતી. અત્યારે વિહામો તો ખાઈ લે. આપણે અંબાજીએ પૂગી ગયા છીએ. હવે કાંઈ છેટું નથી. ચાલો મિત્રો આપણે અંબાજીએ પહોંચી ગયા છીએ અને તમે અહીંનો નજારો જોઈ શકો છો. ફૂલ ઠંડો પવન છે બાપા. એ તો બધાય ઠીંગરાય છે. વિવેકભાઈ ગ્રેનભાઈ તો જો ઠીંગરાઈ ગયા. ભાઈ કેવી ઠંડી લાગી કે તો? વિવેકભાઈ તો જો બોલતોય નથી એવી ઠંડી લાગી ગઈ. આ ધવલભાઈ જોવો સાલ ઓઢીને ફેરા ફેર થયો હે. દી તું તારું કર તું ચપલા લઈને રખડતો ચપલા હેઠા બેઠ નહીં. તો વિવેકભાઈ અને ગ્રેવિનભાઈ બંને અહીંયા બેસી જશે કારણ કે તેઓએ દર્શન કરી લીધા છે અને અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અને દર્શન કરવા માટે અહીં જો બહુ ભીડ લાગી છે. દીદી ધ્યાન રાખજે ભીડમાં ચેપાઈ ન જાઓ પછી ક્યાં ગોઈશું. ઘોંઘાટ તો જો કેટલા માણસો અવાજ કરે હે હો. જો મંદિરની ઘંટી પણ સંભળાય છે.